નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ચોમાસાની રાહ જોતું ગુજરાત અને ગુજરાતના લોકોને અત્યારે હવામાન વિભાગે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ચોમાસું વિધિવત રીતના ગુજરાતમાં પ્રવેશી ગયું છે, આગમન થઈ ગયું છે ચોમાસાનું. ચોમાસું સમયસર છે કે પછી કેવું મજબૂત રહેવાનું છે કે હવે ચોમાસું આગળ કેવી રીતના વધવાનું છે, બધા જ વિષય પર વાત કરવી છે. પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને હવામાન વિભાગે આજે કહી દીધું છે ઓફિશિયલી કે આપણું ચોમાસું જે છે ગુજરાતમાં પ્રવેશી ગયું છે. મહારાષ્ટ્રથી ખૂબ ઝડપથી ધીરે ધીરે આગળ વધતું દેખાયું અને મહારાષ્ટ્રથી ગુજરાતનો અંતર જે હતો એ ફટાફટ ચોમાસાએ કાપી લીધો છે. પણ આગામી દિવસોમાં ક્યાં વરસાદની આગાહી છે, કેવો વરસાદ પડવાનો છે, ચોમાસું કેવું આગમન કેવું છે ચોમાસાનું? ચોક્કસથી ભાઈબેન, જોવા જઈએ તો જે નૈઋત્યના ચોમાસાનું, જેને આપણે નિરંતર નૈઋત્યનું ચોમાસું એવું આપણે પ્રેમથી બધા કહેતા હોય છે, કેમ કે ચોમાસા પ્રત્યે દરેકને વાલ છે, પ્રેમ છે. એટલે બધા જ આવું એક ગુલામના નામથી આપણે કહેતા હોય છે કે નિરંતર નૈઋત્યનું ચોમાસું. હવે આ ચોમાસું છે જ્યારે પણ આમ સામાન્ય રીતે ગુજરાતમાં પ્રવેશે ત્યારે એક આપણા માટે, ગુજરાતીઓ માટે કોઈ નવો તહેવાર હોય એવો માહોલ ઉભો થતો હોય. ઠીક છે કે આ વર્ષે જે આઈએમડીના ક્રાઇટેરિયા પ્રમાણે ચોમાસું છે લેટ આવ્યું સમય કરતા, છતાં પણ આપણે એક જૂની કહેવત છે, દેર આઈએ દુરુસ્ત આઈએ, એના જેમ ભલે લેટ આવ્યું પણ સારું છે, કોઈ વાંધો નથી. આજે એટલે કે 24 જૂન 2026 અને બુધવારના રોજ ચોમાસાના શ્રી ગણેશ ગુજરાતમાં થઈ ચૂક્યા છે. આવું આઈએમડીએ એમના મોડેલ ઉપરથી આખું જાહેર કરી દીધું છે. સ્વાભાવિક વાત છે કે અત્યારે જે ચોમાસું આમ તો આવી ગયું, અને સામાન્ય રીતે એક વાત એ પણ છે, ઘણા બધા મિત્રો એવું હોય કે ચોમાસું શરૂઆતથી નબળું છે, પણ એવું નથી. કેમ કે તેનું ચોમાસું ઘણી વખત એકાદ અઠવાડિયું લેટ થાય તો એનાથી કાંઈ બહુ મોટો ફેરફાર થવાનો નથી. 8 દિવસ વાવણી લેટ થાય, 8 દિવસ એટલે બહુ મોટો ગાળો ચોમાસા માટે મારી દ્રષ્ટિએ નથી કહેવાતો. આ એક વાત અલગ છે, જો જૂન પૂર્ણ થઈ જાય, જુલાઈમાં પછી ચોમાસાનો પ્રવેશ થાય તો એ પછી લેટ કહેવાય. પણ અત્યારે હજુ પણ બહુ લેટ નથી થયું, સમયસર જ ગણાય છે. ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં આમ તો વાવણીનો આ બીજો રાઉન્ડ પણ ચાલે છે અત્યારે. પ્રથમ રાઉન્ડ છે 17 જૂનથી ચાલુ થયો હતો. 17, 18, 19, 20 અને 21 એમ સતત 4-5 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યા. જેમાં હું જો તમને વિસ્તાર વાઇઝ બેન કહું તો દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લામાં પણ 3-4 ઇંચ વરસાદ જોવા મળ્યા હતા. ત્યાં વાવણી થઈ હતી, પણ એ છૂટાછવાયા વિસ્તાર હતા, સાર્વત્રિક નહીં. એવી જ રીતે બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાના છૂટાછવાયા અનેક વિસ્તારમાં 17 થી 21 જૂન વચ્ચે વાવણી લાયક વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડતો હતો. હવે એ જે રાઉન્ડ પૂર્ણ થયો પછી 22 થી 25 જૂનનો રાઉન્ડ આવ્યો. 22 થી 25 જૂનના વાત કરવા જઈએ તો પરમ દિવસે 22 તારીખ હતી ને 22 જૂનના રોજ આમ તો સુરતથી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, આ જે તમામ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, તમામ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી અને ચોમાસું પણ આમ તો મજબૂત રીતે આગળ વધ્યું. અને આજે કહી શકાય કે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. એટલે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસું આવી ગયું છે ને હજુ પણ આ ચોમાસું બ્રેક નથી થવાનું ને હવે ધીમે ધીમે આ ચોમાસું આગળ જ વધવાનું છે. આ બીજો વાવણીનો રાઉન્ડ છે. ત્રીજો રાઉન્ડ છે એ 27-28 જૂનથી ચાલુ થશે, લગભગ 4 જુલાઈ સુધી ચાલશે. એટલે એ રાઉન્ડ પણ મજબૂત રહેવાનું છે. જોકે આ રાઉન્ડની અંદર મોટા ભાગે જોવા જઈએ તો ઘણા બધા મિત્રોને ક્યાંક એવું હોય કે કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં ચોમાસાની પ્રવેશની આપણે જાહેરાત થઈએ તો આ ચોમાસું અત્યારે જે પ્રવેશ કર્યું છે ને એ આઈએમડી ના મોડેલ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યું છે. તો સ્વાભાવિક રીતે કચ્છ અને ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, એમાં તો હજી ક્યાંક ગરમીનો માહોલ હશે, તડકો હશે, એક વાદળ પણ નહીં દેખાતું હોય. તો એ મિત્રોને એમ થતું હશે કે ગુજરાતમાં ચોમાસાની જાહેરાત થાય પણ અમારે ત્યાં કશું છે નહીં. સમજવાની વાત એ છે કે આ બધા એરિયા સ્ટેપ બાય સ્ટેપ 3 રાઉન્ડની અંદર કવર કરતું હોય છે. હવે આગળ શું થવાનું છે? બીજો રાઉન્ડ આવશે ને બેન, બીજા રાઉન્ડમાં લગભગ બધા એરિયા કવર કરી લેશે. 3 રાઉન્ડ હવે નથી લાગવાના. મારી દ્રષ્ટિ જોવા જઈએ કે 27 તારીખથી જે રાઉન્ડ ચાલુ થશે એ ત્રીજો જ હશે. પહેલો રાઉન્ડ તો આપણે 17 થી 21 જૂનમાં જોયો. બીજો રાઉન્ડ આ 22 થી 25 જૂન વાળો અત્યારે ચાલી રહ્યો છે. અને હવે 27-28 જૂનથી ચાલુ થશે, 3 જુલાઈ સુધી ચાલશે ને એમાં ઓલ ઓવર ગુજરાત, પછી સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, બધા જ વિસ્તારને કવર કરી લેશે. આ એક વાત ચોક્કસ છે કે અત્યારે થોડુંક વરસાદની અંદર અનિયમિતતા જેવું લાગી રહ્યું છે. અનિયમિતતા એ બાબતની છે જ્યાં પડે છે ત્યાં 4-5 ઇંચ પડી જાય છે, ત્યાં જ્યાં ઓછો પડે છે ત્યાં અડધાથી 1 ઇંચ 1.5 ઇંચ આવો વરસાદ પણ પડી રહ્યો છે. એટલે હજુ પણ મારું માનવું એવું છે કે જૂન મહિનાનું જે આ છેલ્લું અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે, છેલ્લા અઠવાડિયામાં આ જ મુજબનું થવાનું છે.
પછી જુલાઈનું પ્રથમ અઠવાડિયું હશે એમાં વરસાદની તીવ્રતા વધતી જશે, એમાં સાર્વત્રિક તીવ્રતા વધશે બધી જ જગ્યાએ. અને જુલાઈનું પ્રથમ અઠવાડિયું છે એમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. એટલે જે ઘણા સમયથી જે અલ્નીનોનો ડર હતો અને અલ્નીનોની વાતો ચાલતી હતી, જોકે મારાથી બનતા પ્રયત્ન મેં કોશિશ કરી છે લોકોને સમજાવવાની આપ જેવા મીડિયાના મારફતે કે ભાઈ અલ્નીનો સક્રિય થવાનો છે, પણ ગુજરાતની બહુ ચિંતા કરવા જેવું નથી. ગુજરાતની અંદર સામાન્ય ચોમાસું તો થઈ જશે, બહુ નબળું નહીં થાય. આવી વાત તો હું લગભગ એપ્રિલ મહિનાથી કરતો આવું છું. એ જ મુજબ જેને વરસાદ પડતો જશે ને એ અલ્નીનો બધા ભૂલતા જશે, કેમ કે અલ્નીનો પછી ભૂલાઈ જશે વરસાદ પડશે એટલે. અને લોકો મારા માનવા પ્રમાણે લગભગ ઓગસ્ટ એન્ડમાં તો એવું પણ કહેશે કે અલ્નીનોની જે વાતો થતી હતી એ મુજબનું બહુ કઈ ખાસ જોવા ન મળ્યું. ગુજરાતમાં કઈ વાંધો નથી. આ પ્રકારનું ચોમાસું છે, આખો આ પેટર્ન થી ચાલવાનું છે. એટલે અત્યારે જ્યારે વિન્ડી કે પછી અલગ અલગ માધ્યમોમાં જોઈએ તો મહારાષ્ટ્રમાં તો એ સિસ્ટમની અસર અને ચોમાસું મજબૂત દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં અત્યારે ચોમાસાનું આગમન થયું પણ થોડા દિવસ સુધી વાદળો નથી દેખાઈ રહ્યા. તો કેટલા દિવસે ક્યાં વરસાદ પડવાનો છે? આગામી અઠવાડિયામાં કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં સારો એવો વરસાદ પડશે? બેન, પહેલી વાત તો એ છે, કોઈ પણ એપ્લિકેશન હોય, અત્યારે તો મોબાઈલની અંદર પણ ફ્રી એપ્લિકેશનો વેધર માટેની ઘણી બધી આવે છે, પણ એની વિશ્વસનીયતા કેટલી છે એ ચકાસવું ખૂબ જરૂરી છે. માત્ર કોઈ ફ્રી એપ્લિકેશનના આધારે એમ નક્કી ના થાય કે ક્યાં વરસાદ પડશે. ઘણી વખત એમાં એક્યુરેટ પણ આવતું હોય, ઘણી વખત વેરિએશન પણ આવતું હોય છે. એટલે એ તો બધું ચાલતું રહ્યું. જો કે આ ફ્રી એપ્લિકેશનો આપણે કરીએ ભાઈ, એ બધી એપ્લિકેશનોમાં પ્રીમિયમ વર્ઝન પણ એમના આવે છે. એમાં કદાચ થોડુંક અલગ આવતું હશે, કેમ કે હું તો પ્રીમિયમ કે ફ્રી બંનેમાંથી એક વાપરતો નથી, બહુ એક્ઝેક્ટ ના કહી શકું કે કેમાં કેટલું આવે. પણ એક વાત ચોક્કસ છે કે જે જીએફએસ મોડેલ હોય, ઓસ્ટ્રેલિયન વેધર મોડેલ છે, અથવા તો આઈએમડી ના મોડેલો છે, જે અમે વપરાશ કરીએ છીએ બધા, ECWMN વગેરે જે મોડેલો અમે વાપરીએ છીએ, બધા મોડેલો પ્રમાણે મારું એવું માનવું છે કે આ ચોમાસું છે એ દરેક જગ્યાએ, ભલે તમને એપ્લિકેશનમાં કદાચ ફ્રી એપ્લિકેશનમાં નહીં બતાવતું હોય, પણ આજે 24 તારીખ છે, આજ અને આવતીકાલે ઘણા બધા વિસ્તારને સારા વરસાદનો લાભ મળશે. પછી આ ચોમાસું છે રોકાવાનું નથી કે વરસાદ બંધ નથી થવાનો, કેમ કે આવતીકાલે 25 તારીખ છે, 25 તારીખ 22 થી 25 નું જે અમારી આગાહી છે, પણ એ પછી પણ અમે આમ જણાવ્યું છે કે 27-28 થી બીજો રાઉન્ડ પણ, આના પછીનો ત્રીજો રાઉન્ડ પણ ચાલુ થઈ જશે. એમાં વરસાદ ચાલુ જ રહેવાનો છે લગભગ 30 જૂન આવતા. સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર, મધ્યપ્રદેશ બોર્ડરે જે કઈ છોટા ઉદેપુર ને દાહોદ ગોધરા જેવા વિસ્તાર હોય, મહીસાગર હોય, એ બધા વિસ્તારનો વારો આવી જશે. મધ્ય ગુજરાતના જે કઈ આણંદ, નડિયાદ, ખેડા, અમદાવાદ, વિરમગામ સહિતના વિસ્તારને પણ સારા વરસાદનો લાભ મળશે. ખાસ 30 જૂન સુધીમાં કદાચ બાકાત રહીએ, એમાં પણ સંપૂર્ણ વિસ્તાર બાકાત નહીં રહીએ પણ બાકાત રહેશે. કચ્છના ઘણા બધા વિસ્તારો છે ને 30 જૂન સુધીમાં કદાચ બાકાત રહી જશે અને વરસાદનો લાભ નહીં મળે. એટલે કે એમાં અમુક વિસ્તારમાં પડશે, અમુક વિસ્તારમાં નહીં પડે. એવી જ રીતે ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા અને વાવથરા જિલ્લો, આમાં મોટા ભાગે 30 જૂન સુધીમાં બાકાત રહેવાની સંભાવનાઓ ઘણી બધી વધારે છે. અને બીજા પણ છૂટાછવાયા કદાચ ઉત્તર ગુજરાતના અમુક સેક્ટરો બાકાત રહે તેવી શક્યતાઓ છે. એટલે કચ્છ અને ઉત્તર ગુજરાત છે એને કદાચ પછી 1 જુલાઈ થી લઈને જે કઈ 6-7 જુલાઈ સુધીમાં વારો આવે એ વાત અલગ છે. એને કદાચ 30 જૂન સુધીમાં બહુ કઈ ખાસ વરસાદનો લાભ નહીં મળે. એ વિસ્તારોને બાદ કરતા બીજા વિસ્તારો, જે મેં આપને જણાવ્યું, સૌરાષ્ટ્ર, કચ્છ હોય, મધ્ય ગુજરાતના ભાગો હોય, આ બધાને સારા વરસાદનો લાભ મળી જશે. એટલે હવે બહુ રાહ નથી જોવાની. ઘણા લોકોએ ઘણી રાહ જોઈ છે બેન ચોમાસા માટે, ગરમીમાં શેકાય. અને હું પણ આ વર્ષે થોડુંક તાપમાન તો થોડુંક ઊંચું જ રહ્યું હતું. એનું કારણ છે કે આપણે સતત 42-43 ડિગ્રી, 44 ડિગ્રી અને સખત આપણે ગરમીનો માહોલ જોયો, અને એમાં પણ ટેમ્પરેચર થોડુંક ડાઉન થયા પછી પણ જે ભેજને કારણે, જે અરબ સાગર ઉપરથી પવનની જે ઝડપ હતી એ થોડીક વધારે હતી, ને એમાં જે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવન આવ્યા એને કારણે ઉકળાટ અને બફારો હતો એ પણ સખત વધતો રહેતો હતો. એટલે એને કારણે લોકો ક્યાંક ને ક્યાંક હવે થાકી પણ ગયા છે આ ગરમીથી. એટલે આ બધા જ ને હવે લગભગ એકાદ અઠવાડિયામાં લગભગ બધાને રાહત મળી જાય અને સારા વરસાદ પડે આ બધા વિસ્તારમાં, એવું એક અમારું અનુમાન છે. પરેશભાઈ, ઓવરઓલ ચોમાસું કેવું રહેવાનું છે? કયા મહિનામાં વધારે વરસાદની આગાહી છે? બેન, આમ જોવા જઈએ તો આ વર્ષે દર વર્ષની સરખામણી કરતા વરસાદનું પ્રમાણ ચોક્કસથી થોડું ઓછું જોવા મળશે એવું અમને લાગી રહ્યું છે. જેની અંદર જોવા જઈએ તો જે લાંબા ગાળાના પેરામીટરોના આધારે અમે જે પ્રિડિક્શન કરતા હોય છે, અને આ પ્રિડિક્શન મુજબ છેલ્લા 4 વર્ષની આપણે વાત કરવા જઈએ તો 4 વર્ષથી આપણે સતત 100% કરતા વધારે વરસાદ નોંધાતો હતો. 120%, 130% એમ.
ગયા વર્ષે એટલે કે વર્ષ 2025 ની અંદર 109% જેટલો વરસાદ ઓલ ઓવર ગુજરાતની અંદર નોંધાયો હતો. આ વર્ષે એની અંદર ગયા વર્ષ કરતા 15-17% વરસાદનું પ્રમાણ ઓછું રહે તેવી શક્યતાઓ છે. એટલે અહીં સમજવાની વાત એ છે બેન કે જેને આપણે સામાન્ય ચોમાસું કહીએ છીએ, જ્યારે હવામાન વિભાગ કે અન્ય કોઈ આગાહીકાર તરફથી સામાન્ય ચોમાસાની આગાહી કરવામાં આવે ને તો એ 96% થી લઈને 106% સુધીની વાત હોય. 96% થી 106% સુધી વરસાદ પડે એને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે. અને છેલ્લા 3-4 વર્ષથી સામાન્ય કરતા વધારે વરસાદ પડતો. હવે એમાં 15-17% ઘટાડો થાય તો કદાચ 90 થી 93%, 94% અથવા તો 92% આવો વરસાદ પડશે. પણ કમસે કમ 90% થી વરસાદ છે નીચે નથી જવાનો, આવું એક અમારું અનુમાન છે. અને 90% થી નીચે ના જાય ને સમયાંતરે વરસાદ પડતો રહે એટલે ખેડૂતો માટે બહુ નુકસાની નથી, એટલે બહુ નબળું નથી થવાનું. એટલે એ વાતની કોઈ ચિંતા ન કરવી જોઈએ. હવે વાત છે કયા મહિનામાં, તો પહેલી વાત તો એ કે 15-17% જે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાનું છે એ આ જૂન અને જુલાઈ દરમિયાન ઓછું રહેવાનું છે. જો આપણે આ જૂન મહિનામાં તો બેન આપને ખબર છે કે હવે આજે 24 તારીખ તો ગઈ સમજો, તો હવે 6 દિવસ બાકાત છે. તો આ 6 દિવસમાં હવે કદાચ સતત ગમે એટલો વરસાદ પડે ને તો એની એવરેજ જે છે ને જૂનની એટલે વરસાદ નથી પહોંચવાનો. એટલે જૂન મહિનામાં પણ આપણે અત્યારે વરસાદની ઘટ રહી છે. આજે કહી શકાય કે આજે 24 તારીખ સુધીમાં પણ જો વરસાદની એવરેજ વાત કરવા જઈએ ને તો 86% ઘટ છે જૂનની. હવે 86% એટલે બહુ એક મોટું અંતર કહેવાય બેન. 25-30%ની ઘટ હોય તો સમજાય, પણ 86%ની ઘટ એટલે કોઈ ઓછી ઘટ ન કહેવાય. એટલે આ જૂન મહિનામાં વરસાદની ઘટ છે. એવી જ રીતે જુલાઈમાં વરસાદ સારા રહેશે, કન્ટિન્યુ વરસાદ પડતા રહેશે. 1-2 સ્પેલ છે એ સારા પણ થઈ જશે. છતાં પણ જે એવરેજ દર વર્ષે જે જુલાઈ મહિનામાં જેટલો વરસાદ પડે છે એમના કરતા ટકાવારીની દ્રષ્ટિએ ઓછું જોવા મળશે. 15 ઓગસ્ટ પછીનું જે બેન સેશન છે એ સેશનની અંદર ખૂબ સારા વરસાદ પડશે. 15 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો, 15 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો, એની અંદર ખૂબ સારા વરસાદ પડશે. અને જે આપણે આ ઘટ છે ને એ જુલાઈ મહિનો પૂર્ણ થાય ને, જુલાઈ મહિનો પૂર્ણ થતા આપણે એવું લાગશે કે વરસાદની ઘણી બધી ઘટ છે, પણ એ ઘટની પુરવાર છે ને એ 15 ઓગસ્ટ થી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીમાં એ ઘટ ક્યાંક એમાં એવરેજ લેવલ કરવાનું લેવલ થતું આપણે જોવા મળશે. એટલે એ સમય હશે 15 થી 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ પડશે. પાણીની વ્યવસ્થા થાય, બધા ડેમમાં નવા પાણી આવી જાય, કુવાઓ બધાના ભરાઈ જાય અને એ પ્રકારનું આખું હવામાન રહેશે. એટલે ઓલ ઓવર ચોમાસું પાક પણ ખેડૂત લઈ શકશે ને શિયાળુ પાક માટે પાણીની વ્યવસ્થા થાય એ પ્રકારનું ચોમાસું તો રહેવાનું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સ્થિતિ શું રહેવાની છે? સિસ્ટમો કે પછી અલગ અલગ ગતિવિધિ ત્યાં થવાની સંભાવનાઓ ખરી? સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે અલ્નીનો તો સક્રિય થવાનું છે. તો અમે પણ ઘણા સમયથી એક અનુમાન લગાવી રહ્યા છીએ ને વિશ્વભરના દરેક વેધર એક્સપર્ટનું આ અનુમાન છે. પણ આ વર્ષે મહત્વનું એ છે આઈઓડી ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જોવા મળશે. હવે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એટલે કે આઈઓડી પોઝિટિવ રહે તો મોટા ભાગે આપણે એનો લાભ છે ભારતના ચોમાસાને મળતો હોય છે. અને એમાં પણ આપણે ખાસ કરીને બંગાળની ખાડી કરતા પણ જે અરબ સાગર છે એની અંદર આ વર્ષે થોડું વધારે પોઝિટિવ જોવા મળે, ત્યાં વધારે સિસ્ટમો બને એવું એક અનુમાન છે. એટલે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમો બનશે, પણ અરબ સાગર છે આ વખતે થોડુંક વધારે પરફોર્મન્સ સારું બતાવે તેવી શક્યતાઓ છે. એટલે આનાથી થશે શું, મોટા ભાગે બેન એવું હોય કે લોકોને એમ હોય કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને કે અરબ સાગરમાં બને, અમારે તો શું ફેર પડે, અંતે તો વરસાદ આવે તો ઘણું. પણ એવું નથી હોતું. જ્યારે અરબ સાગરમાં જો કોઈ સિસ્ટમ બને તો એનો વધુ વરસાદનો લાભ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મોટા ભાગે મળતો હોય. બંગાળની ખાડીની જો સિસ્ટમ આવે તો એ મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતને સારો લાભ મળે. એટલે વિસ્તાર વેજ આ પ્રમાણે થોડુંક આગળ પાછળ થતું હોય છે. આ વર્ષે બંગાળની ખાડી સક્રિય તો રહેવાની છે, અત્યારે પણ થોડીક સક્રિય થઈ ચૂકી છે. જુલાઈ મહિનામાં ખાસ કરીને સક્રિય રહેશે, પણ પછી ઓગસ્ટ મહિનાથી કદાચ બંગાળની ખાડી છે એમાં થોડુંક મધ્યમ પરફોર્મન્સ રહે અને અરબ સાગરમાં પરફોર્મન્સ સારું રહે એવું એક અત્યારે મારું અનુમાન છે. એટલે ઓવરઓલ પરેશભાઈ આ વખતે ચોમાસું સારું તો રહેવાનું છે, એટલે આખી સીઝન જે છે એટલે ખેડૂતોને કોઈ ટેન્શન નથી કરવાનું. ના ના બિલકુલ, આમ ખેડૂતોએ ચિંતા કરવા જેવું બહુ કારણ મને લાગતું નથી, કમસે કમ 2026ના ચોમાસાનું. હા, આમાં ઘણી વખત એવું પણ બનતું હતું બેન, છેલ્લા 3-4 વર્ષમાં આપણે જોવા જઈએ તો આપણે વધારે પડતા વરસાદને કારણે ખેડૂતોને નુકસાની થતી હતી. આપણે બધાને ખબર છે, તમે પણ બધાએ તમારા જે કઈ સમાચારોમાં બતાવ્યું છે કે જ્યારે પણ ખેડૂતનું પાક તૈયાર થઈ ગયો હોય અને પાથરા પડેલા હોય ખેતરમાં, તૈયાર પાક પલળી જાય ને ઓવર વરસાદને કારણે આ બધી નુકસાની થતી હતી. ખેતરો ધોવાઈ જાય વધારે વરસાદને કારણે.
તો એ તો નુકસાનીના વરસાદ હતા. એટલે આમ તો હું એમ માનું કે ખેડૂત માટે આ સારા સમાચાર છે કે જે 4 વર્ષથી નુકસાની કરી રહ્યા છે આપણે, એમાંથી તો ક્યાંક બચવાનો વારો આવશે. એટલે મારી દ્રષ્ટિએ આમાં કઈ ખેડૂતોએ ચિંતા કરવા જેવું જરૂર નથી. ખેડૂતો માટે આને હું સારા સમાચાર. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે જોડાયા અને માહિતી આપી બદલ. જે રીતના પરેશભાઈએ આગાહી કરી છે અને કહી રહ્યા છે એ પ્રમાણે ચોમાસાનું આગમન સારું થયું છે. ધીરે ધીરે ચોમાસું વધારે તેજ પણ થશે. જૂન જુલાઈમાં જે વરસાદ આગલા વર્ષે નોંધાયો હતો એ રીતનું નહીં નોંધાય, પણ આ વખતે ઓવરઓલ ચોમાસું સારું રહેવાનું છે. ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું સારું ગણાઈ રહ્યા છે અત્યારે તો. હવે આગામી દિવસોમાં ચોમાસાના વરસાદ ક્યાં ક્યાં પહોંચે છે, કેટલી જગ્યાને કવર કરે છે, એ જોવાનું રહ્યું. બાકી તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો.